જો ભાઈ જે પણ લોકો જાડા છે પાડા છે એના માટે આ વિડીયો છે. હું સમજાવવા આવ્યો છું, મીઠું મારવા નથી આવ્યો. પૂરેપૂરું સમજાવીને જાય આ વિડીયો પૂરો જોશો ને તો તમને સમજાઈ જશે કે તમારે કરવું શું. આના પછી એક વિડીયો જોવાની જરૂર નહીં પડે કે વજન ઘટાડવા માટે કરવાનું શું છે. તો ચાલુ કરું છું. જો ભાઈ તમારે વજન ઘટાડવો છે તો તમને એવું નથી લાગતું તમને બધી ખબર જ છે. ખબર જ છે ને બધાને કે ભાઈ ઓછી કેલરી વાળું ખાવાનું, કાચું ખાવાનું, દોડવાનું, રનિંગ કરવાની, એક્સરસાઇઝ કરવાનું, વહેલું ઉઠાય, બરાબર ને, કામ કરાય, બધી ખબર જ છે. તોય તમારો વજન ઘટ્યો નથી. એ સત્ય છે. પ્રોબ્લેમ ત્યાં નથી કે તમને કાંઈ ખબર નથી, તમને ડાયટની ખબર નથી. તમે એટલા બધા વિડીયો જોવો છો, તમને બધી ડોક્ટર કરતા પણ વધારે ખબર પડે છે. પ્રશ્ન ત્યાં છે શું ભૂલ થાય છે એ તમને કહો. તમારામાં ત્રેવડ નથી. તમને કરવામાં આળસ આવે છે, તમને એક્સરસાઇઝ કરવામાં આળસ આવે છે. ડાયટ તમે કરી લ્યો છો, ઊભા થઈને એક્સરસાઇઝ કરવામાં આળસ આવે છે. ડાયટ ઘણા લોકો કરી નથી શકતા, કંટ્રોલ નથી કરી શકતા. કંટ્રોલનો મુદ્દો છે. દિલથી દિલ ઉપર હાથ રહીને વિચારીને કહો કે તમને નથી ખબર વજન ઘટાડવું હોય તો કરવું શું. ખબર બધી છે ભાઈ, તમારે કરવું નથી. તમને કંટ્રોલ કરતા નથી આવડતું. કંટ્રોલ કરતા શીખશો તો જ તમારું વજન ઘટશે. હજી એક વસ્તુ કહું કે જે પણ લોકો 1 વર્ષની ઉપર થઈ ગયું વજન ઘટાડવાની કોશિશ કરે છે તો એ નબળા છે. કેમકે વજન ઘટાડવો બહુ અઘરી વાત છે એવું નથી, પણ લાંબી વાત નથી. 6-7 મહિનામાં તમને રિઝલ્ટ મળવા મળશે જો તમે ખરેખર એક્સરસાઇઝ કરતા હો, રનિંગ કરતા હોય ને ડાયટમાં ધ્યાન દો. હું તો ત્યાં સુધીની છૂટ આપું છું કે જો તમે રનિંગ કરતા હો, કસરત કરતા હો ને તો ડાયટમાં થોડુંક ઓછું ધ્યાન આપશો તો પણ ચાલશે. પણ તમને ઊભું થઈને હાલતા, દોડતા, એક્સરસાઇઝ કરતા નથી આવડતું. હવે પ્રશ્ન એ આવે કે ઘણા લોકો કહેતા હોય કે હું ફૂલ જાડો છું, ઘરેથી થોડોક આગળ હાલું તો શ્વાસ ચડવા માંડે. આ પણ તમારું બાનું જ છે. ઘરેથી થોડાક આગળ હાલીને જો શ્વાસ ચડે છે તો ત્યાં જઈને બેસી જાઓ. શ્વાસ બંધ થાય ત્યાંથી આગળ ચાલો. જ્યાં શ્વાસ ચડે ત્યાં જઈને બેસી જાઓ. તમારે હિંમત દેખાડવાની જરૂર છે. નોલેજ બધા પાસે છે, હે ને? તો એ કરો. 2-4 વસ્તુ કહું. ડાયટ તો ભાઈ ડાયટ સાવ સિમ્પલ વસ્તુ છે. ડાયટમાં આટલું બધું ઘૂસો નહીં અંદર. સાવ સિમ્પલ વસ્તુ છે. તમે બેઠા છો, નોર્મલ બેઠા છો, તેમાં હૃદય કામ કરે છે, ફેફસા કામ કરે છે, આખો શરીરમાં જે કાંઈ પણ એક્ટિવિટી થાય છે એમાં થોડી કેલરી જે વપરાય છે, માની લો તમારી 2000 કેલરી વપરાય છે તો તમારે દિવસની જો 2000 કેલરી નોર્મલ કામ કર્યા વિના વપરાય છે એવી કન્ડિશનમાં છો તો તમારે એનાથી ઓછી કેલરી વાળું ખાશો એટલે વજન ઘટશે, એનાથી વધુ કેલરી વાળું ખાશો એટલે વજન વધશે. સિમ્પલ છે. ઓછી કેલરી વાળું ખાઓ, હે ને? અને જો તમે ના ખાઈ શકો તો વધારે કામ કરીને, એક્સરસાઇઝ કરીને કેલરી વધારે બંધ કરી નાખો તો એ પણ એ જ છે ને. ડાયટમાં બહુ વધારે ઘૂસવાની જરૂર નથી. તમને નોર્મલ જે ખબર છે ને એટલું જ મગજમાં રાખો. પહેલા જરૂરી છે તમે ટેવ પાડો. 1-2 મહિના તમે ટેવ તો પાડો એક્સરસાઇઝની, ડાયટનું થોડુંક ધ્યાન રાખવાની. હવે ડીપમાં જવું હોય તમે સમજી શકો કે ભાઈ કેમાં કેટલી કેલરી હોય, કેટલી કેલરી, મારો BMR કેટલો છે. BMR વિશેનું નોલેજ થોડુંક હોવું જરૂરી છે, બરાબર છે. વજન કેટલો છે, કઈ રીતે ઘટે, ફાસ્ટ કઈ રીતે ઘટે એનું નોલેજ હોવું જરૂરી છે. થોડું ઘણું યુટ્યુબમાંથી જોઈ લ્યો, પણ બહુ નોલેજ જ લીધે રાખો ને કામ કાંઈ ના કરો એવું ના કરજો. કાંઈ ખબર ના પડે. તમે રનિંગ તો ચાલુ કરી શકો ને, તમને ખબર જ છે તો રનિંગ કરો મહિનો દિવસ. સિમ્પલ સ્ટેપ લ્યો. વજન ઘટાડવો અઘરો નથી. બસ તમે માનતા નથી કે તમારું વજન ઘટી શકે એમ છે. સાચી દિશા, સાચા પ્રયત્નો કરવાથી વજન ઘટે છે. ઘણા બધા લોકોનો ઘટે છે, પાછું વધે છે જો આ કસરતની ટેવ બંધ કરી તો. મેન મુદ્દો છે દવા લેવાનું બંધ કરો. હું દવામાં નથી માનતો, પર્સનલ રીઝન છે. ભાઈ દવા લઈને તમે વજન ઘટાડો છો, બરાબર છે. દવા લઈને તમે 5 મહિનામાં વજન હું કહું ઘટાડી નાખો તો એનો મતલબ એવું છે કે શરીરમાં કાંઈક એવી પ્રોસેસ ચાલુ કરી દીધી છે દવાએ કે ઝડપથી વજન ઘટાડે છે. તો શરીરની વિરુદ્ધ કામ કર્યું ને દવાએ. એવું શું કામ કરવું જોઈએ? તમે ધીરે ધીરે ઘટાડો અને ધીરે ધીરે જેટલો વજન ઘટશે ને એટલો જ સારો છે. દવાનો ઉપયોગ ના કરો વજન ઘટાડવા માટે, એ મારું પર્સનલ રીઝન છે, બરાબર છે. જેને લેવી હોય એને છૂટ છે, પણ નામર્દ કહી શકાય. બહુ લાંબી બુદ્ધિ ના હોય જો તમે દવા લ્યો છો. કેટલા દવાના ભરોસે રાખશો તમે? તો આટલું બધું ધ્યાન રાખો. અને સહેલો છે વજન ઘટાડવો, સહેલો છે. બસ તમારી કોશિશ સરખી નથી, તમે સરખી ટ્રાય નથી કરતા, તમે સરખું સાચી દિશામાં મહેનત નથી કરતા. બસ
સમજાઈ ગયું છે? જય દ્વારકાધીશ.